હે ગાઈઝ, ગુડ મોર્નિંગ અને વેલકમ બેક ટુ માય ચેનલ. ગાઈઝ, આજે છે ગણેશ ચતુર્થીનો ત્રીજો દિવસ અને હા, આજથી બ્લોગ સ્ટાર્ટ થાય છે ગુજરાતીમાં. ટ્રાય કરું છું ગુજરાતીમાં પણ બનાવવાની, તો આ વિડીયોને પણ બહુ જ સપોર્ટ કરજો, પ્રેમ આપજો. તો હા, આજનો ત્રીજો દિવસ ગણપતિનો છે અને એટલો આજે પણ અમે બધી જગ્યાએ જવાના છે. કાલે પણ ગયા હતા અને એટલા મસ્ત મસ્ત ગણપતિના બધામાં દર્શન હતા. બધા ગણપતિ એટલા મસ્ત મસ્ત બનાવેલા, જોઈને મન ખુશ થઈ જતું હતું. તો હા, આજે પણ અમે રાતે જ જવાના છે. સવારના ન જઈ શકીએ કેમ કે રાતે જે આખો નજારો હોય બહુ જ અલગ હોય છે. આજે પણ અલગ અલગ જગ્યાએ જવાના છે, તો આજનો વિડીયો પણ જોજો. અને હા, જો આજે મેં શું અત્યારે કરું છું, તો આજે કંઈક નવું જ કરવાની છું. નવો જ નજારો તમને જોવા મળશે. તો હા, વિડીયોમાં બસ જો આજ શું મેં કાઢ્યું, મારા લગ્નના કપડાં. તો ચાલો હું તમને દેખાડું આ મારા લગ્નના. અને હું 1 વર્ષ પછી આવી છું. તો આ મારા લગ્નના ચોલી, આ એનું બ્લાઉઝ, આ મારા ચોલી. તો આજે યસ, આ કાંઈ ઘરમાં પહેરવા માટે તો નથી જ કાયદા. બોમ બંધ. આજ સ્પેશિયલ દિવસ છે, એનિવર્સરી નથી, એનિવર્સરી વહી ગઈ. તો આજે એક મહત્ત્વનું કામ છે, એ તમને આગળ ખબર પડી જશે કે શું છે. તો હા, એનામાંથી જ સ્પેશિયલ કાયદા છે. તો યસ, આ મારા ચોલી છે અને એની ઉપર મેં ઘરચોળું પહેરેલું હતું. અત્યારે તો ખાલી આ ચોલીનું જ કામ છે એટલે મેં ચોલી જ કાઢ્યા. તો યસ, આજે હું પાછી દુલ્હન બનવાની છું. તો બહુ એક્સાઇટમેન્ટ પણ છે કે કેવી લાગીશ, કેવી એક્સપેરિમેન્ટ થશે. કેમ કે એક વખત તો બની ગઈ. હા, એ ઓરિજિનલ હતું. આ પાછી બનવાની છું. તો પાછી એટલે કેવી રીતના શું છે એ બધું તમને વિડીયોમાં આગળ ખબર પડી જશે. એન્ડ ફાઇનલી હું અત્યારે તૈયાર થઈ ચૂકી છું અને જો આ બધી તૈયારી. આ પણ અલગ જગ્યાએ જવાનું છે અને આ પણ અલગ જગ્યાએ જવાનું છે. ક્યાં જવાનું છે તમને વિડીયોના એન્ડ સુધીમાં ખબર પડી જશે. તો બસ બધી તૈયારી થઈ ગઈ છે, બધી વસ્તુ ધ્યાનથી લઈ લીધી છે. હું એકલી જ જઈ રહી છું, બીજું કોઈ પણ નથી આવતું. તો ફ્રેન્ડ્સ, હું પાર્લરથી નીકળી ચૂકી છું. તો એ પાર્લર વિશે હું બધું ઘરે જઈને તમને કહીશ. અત્યારે તો હું રસ્તામાં છું, તો અત્યારે હું રસ્તામાં જાઉં. હવે તમને ઘરે જઈને બધું ત્યાંની સ્ટોરી કહીશ કે કઈ રીતના શું છે તે. ચાલો પહેલાં ઘરે પહોંચી જાય. ફ્રેન્ડ્સ, જોઈ રહ્યા છો ને, બેકગ્રાઉન્ડ ચેન્જ થઈ ગઈ છે. હા, આ જ હતું કે હું ક્યાં જાઉં છું. હું આવી છું મારા મમ્મીના ઘરે, કેમ કે આજ ગણેશ ચતુર્થીનો ત્રીજો દિવસ છે. તો મારે દર્શન કરવા જવું છે. તો મેહુલ તો એટલા ફ્રી થતા જ નથી, તો એ તો આવે એમ છે જ નહીં. તો એટલે હું મમ્મી ભેગી આવી છું. તો અમે જાશું આજ દર્શન કરવા રાતે. તો યસ, આજે પણ બધે તમને ગણપતિના દર્શન કરાવીશ. તો જો ગણપતિ બાપા દેખાય છે, બહુ મસ્ત ગણપતિ બાપા છે અહીંયા પર. તો યસ, મસ્ત મસ્ત ગણપતિ હોય ને અહીંયા, કે બહુ મસ્ત હોય. તો આજે તો અમે બધા જવાના છે, હું, મમ્મી અને હું. તમને કહેતા ભૂલી ગઈ, જે તમે મારું બ્રાઇડલ લુક જોયું. હું મેકઅપ આર્ટિસ્ટનો કોર્સ કરું છું જયશ્રી બ્યુટી કેર પોરબંદરમાં. તો હા, હું ત્યાં શીખવા જાઉં છું. અને આજ અમારો બ્રાઇડલનું સેક્શન હતું, એટલે અમારે પ્રેક્ટિસ કરવાની હતી. બીજી બધી છોકરીઓને અમારે સામે કરવાની. એ જે છોકરી હતી એને મને આજ રેડી કરી હતી અને હું એને હવે રેડી કરવાની છું. તો આજનો એ લુક એટલા માટે હતો, એટલા માટે હું પાછી દુલ્હન બની. તો યસ, બહુ મજા આવી કે બીજી વખત દુલ્હન બનવાનો મોકો મળ્યો. તો ફ્રેન્ડ્સ, અત્યારે અમે નીકળી ગયા છે દર્શન. તો ગાઈઝ, ફાઇનલી અત્યારે દર્શન થઈ ગયા છે. હવે બધા નીકળીએ પાછા બીજા બધા દર્શન કરવા. તો ચાલો, બહુ ટ્રાફિક છે. તો ફ્રેન્ડ્સ, આવી ચૂક્યા છે ઘરે. વાગ્યા છે 11:30. બહુ બધા ગણપતિના દર્શન કર્યા અને બહુ જ મજા આવી. અને એટલા મસ્ત મસ્ત
બધામાં થીમ હતી અને ગણપતિના અવતાર એટલા મસ્ત હતા કે જોઈને ખૂબ મન ખુશ થઈ ગયું. તો હા, આજ તો બહુ બધી મજા આવી. અને નેક્સ્ટ વ્લોગ પણ જોવાનું જરાય ભૂલતા નહીં, કે સરસ મજાનો આવવાનો છે, તો એ પણ જોવાનું ભૂલતા નહીં. અને હા, તમે વિડીયો જોવો છો તો લાઈક પણ કરો અને સબસ્ક્રાઈબ પણ કરો મારા ચેનલને. બહુ સપોર્ટની જરૂર છે તમારે, તો સપોર્ટ પણ કરજો. અને બસ આજ તો આટલું જ. મમ્મીના ઘરે જલસા કરી, સવારના લેટ ઉઠવાનું છે. મારો વિડીયો ઉતાર. જો આ બે જોવો. हाय फ्रेंड्स, कैसे हो दोस्तों? આજે આપણે મોમ ગણપત જોયા છે, તો કમેન્ટ બોક્સમાં લખજો જય શ્રી ગણપત. જય શ્રી ગણપત નહીં, ઓમ શ્રી ગણેશાય. ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ મિત્ર મંદર. અરે એ તો ગણપતિનું નામ હોય ને, ગણપતિનો મંડપ કરેનું નામ હોય. ગણપતિ બાપાને કહેવાય શ્રી ગણેશાય નમઃ. શ્રી ગણેશ ઓમ લખજો. શ્રી ગણેશાય નમઃ. શ્રી ગણેશાય નમઃ. અને કમેન્ટ બોક્સમાં એમ પણ લખી શકે કે ગણપતિ બાપા મોરિયા. કેવું ગમ્યું તમને બેયને? હા મજા આવી? હા. તે એક જગ્યાએ સીધા ઊભીને જ બોલો ને. હા, બે જણા ખાલી અત્યારે દેખાય છે ભાઈ બેન જેવા, પણ છે કેવા? કરે બે જણા લડાઈ કરો ને, કેમ કરો? હાય ફ્રેન્ડ. તો બસ ફ્રેન્ડ્સ, આજ તો આટલું જ હતું. નેક્સ્ટ વ્લોગ જોવાનું બિલકુલ ભૂલતા નહીં, કેમ કે નેક્સ્ટ વ્લોગ પણ જોરદાર આવવાનો છે. તો હા, તમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરી દો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને જ જાજો. મળશું પાછા કાલે નવા વ્લોગ સાથે, નવા દિવસ સાથે. ત્યાં સુધી બાય.